નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। બાઇક સાથે એક આરોપીને ઝડપી ₹1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનને બાઇક ચોરીના ગુનાઓ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે। ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાંથી ચોરી થયેલા કુલ 5 મોટરસાઇકલ સાથે એક આરોપીની ધરપકડ કરી પોલીસે અંદાજે 1,10,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ અને નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ વડાલી પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। તારીખ 11 જૂન 2026ના રોજ શ્યામનગર ચોકડી પાસે હાઈવે રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ સાથે એક શંકાસ્પદ યુવક ઝડપાયો હતો। પૂછપરછમાં તેનું નામ પ્રકાશકુમાર નાકારામ ગરાસિયા હોવાનું બહાર આવ્યું હતું। તપાસમાં તેની પાસેથી બાઇક રાજસ્થાનના શિવગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું જાણવા મળ્યું હતું। આરોપીની વધુ પૂછપરછ કરતા તેની પાસેથી વધુ 4 ચોરાઉ મોટરસાઇકલો મળી આવી હતી, જેમાં પાલનપુર, પોશીના તેમજ રાજસ્થાનના જાડોલ અને ભુવાના વિસ્તારોથી ચોરી કરાયેલી બાઇકોનો સમાવેશ થાય છે। પોલીસે તમામ 5 મોટરસાઇકલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પકડાયેલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પડેરિયા, પીએસઆઈ કે.એલ. જાડેજા, હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ જગતસિંહ, કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈ અને સુરજસિંહ જગતસિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી। વડાલી પોલીસની આ કામગીરીથી બાઇક ચોરીના 2 ગુનાઓ ડિટેક્ટ થયા હોવાનું અને ચોરીના વાહનોની ખરીદી, વેચાણ કરતા તત્વો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માહિતી પોલીસે આપી છે। પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ, સાબરકાંઠા।